દેવ સત્ય પેપર સેટ સોલ્યુશન પેપર નંબર 4 વિભાગ ડી. આપણો ટાર્ગેટ શું છે વિદ્યાર્થી મિત્રો? 20 માંથી 20 માર્ક્સ. તમે કઈ રીતના લાવશો? વિભાગ ડી માં 20 માર્ક્સ બહુ જ સિમ્પલ છે. આંકડાશાસ્ત્રના 2 દાખલા કરવાના, 8 માર્ક્સ તમારા આવી જશે. સંભાવનાના 2 દાખલા કરવાના, તમારા 8 માર્ક્સ આવી જશે. 16 માર્ક્સ તમારા પાક્કા થઈ ગયા. હવે માત્ર એક જ દાખલો ગણવાનો છે. સમાંતર શ્રેણીનો તમે કરો, દ્વિઘાત સમીકરણનો કરો, અથવા એક પ્રમેય પૂછાશે, બરાબર? તો તમે બહુ જ ઇઝીલી ટાર્ગેટ 20 પૂરા કરી શકશો. દેવ સત્ય પેપર સેટ આપણે બહુ બધા વિડીયો અપલોડ કરી દીધા છે. બધા જ વિડીયો જોઈ લેશો ને તો તમારા 80 માંથી 80 માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો આવી શકે છે. તો એક વખત લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂટતી આવૃત્તિવાળા દાખલા તમારી પરીક્ષામાં 100% પૂછાશે. અને આજે હું જે 2 દાખલા કરાવું છું, એક મધ્યકનો દાખલો કરાવું છું ખૂટતી આવૃત્તિવાળો, અને એના પછી આપણે મધ્યસ્થનો દાખલો જોઈશું. 2 ખૂટતી આવૃત્તિવાળો દાખલો તમને હું પ્રેઝન્ટેશન પણ બતાવીશ કે કઈ રીતના પેપર લખવાનું છે, જેથી તમારા 4 માર્ક્સ, 2 દાખલા પૂછાશે, તમારા 8 માર્ક્સ એકદમ પાક્કા થઈ જશે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ એ લોકો તમને શું કહે, મધ્યક, જ્યારે પણ તમને મતલબ યાદ રાખો કે 100% પૂછાશે જ, એના વગર કોઈ ઓપ્શન જ નથી. જ્યારે તમે જોશો મધ્યક, તો તમારે શું કરવાનું? સૌથી પહેલા તમારે વર્ગ લખી દેવાનું જોઈ જોઈને. એના પછી વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ તમારે લખી દેવાની જોઈ જોઈને, કારણ કે આ 2 વસ્તુ તમને એ લોકોએ આપેલી જ હશે. અને જ્યારે પણ ખૂટતી આવૃત્તિવાળો દાખલો હશે ને, તો તમને એ લોકોએ મધ્યકની કિંમત પણ વિદ્યાર્થી મિત્રો આપેલી જ હશે. કાં તો મધ્યક આપેલું હશે, કાં તો મધ્યસ્થ આપેલું હશે, કાં તો બહુલક આપેલું હશે, બરાબર? તો આપણને અહીંયા એક્સ બાર આપેલું છે, એનો મતલબ કે એ લોકોએ મધ્યક આપેલું છે અને આપણે એફ શોધવાનો છે. તો સૌથી પહેલા મેં તમને શું કીધું? વર્ગ લખી દીધો જોઈ જોઈને, આવૃત્તિ લખી દીધી જોઈ જોઈને. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો મધ્યકનો દાખલો હોય ત્યારે તમારે એક્સઆઈ તો લખી જ દેવાનું. એક્સઆઈ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત. એક્સઆઈ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત. યાદ રાખજો. તો 11 અને 13 ની વચ્ચે શું આવશે વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો 12 આવશે, તમને ખબર પડી જાય. અથવા તમે શું કરશો? આ બંનેનો સરવાળો કરો. 11 ને 13 કેટલા થાય? 24 થાય, અને એના અડધા કરી દો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. 13 અને 15 ની વચ્ચે શું આવશે? 14 આવશે. તો અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો, વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 2 2 નો ડિફરન્સ છે ને. 13 માંથી 11 જાય તો 2, 15 માંથી 13 જાય તો 2, 2 2 નો તફાવત છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 2 આપણે ઉમેરતા જઈશું. 14 માં 2 ઉમેરીએ તો 16, 16 માં 2 ઉમેરીએ તો 18, 18 પછી 2 ઉમેરીએ 20, પછી 22 અને પછી 24. એક વખત છેલ્લે જોઈ લેવાનું. 23 ને 25 48 થશે, 48 ના અડધા 24, 23 અને 25 ની વચ્ચે 24 આવશે. વર્ગ આપણે જોઈ જોઈને લખી દીધો, આવૃત્તિ આપણે જોઈ જોઈને લખી દીધી, મધ્ય કિંમત આપણને શોધતા આવડી ગઈ. આ પહેલું, બીજું જોઈ જોઈને લખવાનું, ત્રીજું મધ્ય કિંમત વાળું કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો બનાવી જ દેવાનું મધ્યકના દાખલામાં. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે યુઆઈ લખી દેવાનું. યુઆઈ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. આ સૂત્ર પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એક્સઆઈ માઇનસ એ અપોન એચ આ યુઆઈ નું સૂત્ર છે, કારણ કે તમને હેતુલક્ષીમાં પૂછાઈ જાય. અને છેલ્લે શું બનાવવાનું વિદ્યાર્થી મિત્રો? એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. યુઆઈમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તમે શું કરશો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એફ આપેલું છે, તો એના સામે વાળું હોય વિદ્યાર્થી મિત્રો, એને આપણે એ સપોઝ કરી લઈએ. આને આપણે શું કરી દીધું? એ સપોઝ કરી દીધું. તો એના સામે શું લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો? 0 લખી દેવાનું. ઉપર શું આવશે? -1 -2, નીચે +1 +2 +3 +4. આ તો તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર? જો 2 ખૂટતી આવૃત્તિ આપેલી હોય, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક જ ખૂટતી આવૃત્તિ છે. 2 ખૂટતી આવૃત્તિ વાળા પણ દાખલા હું તમને શીખવાડવાનો છું વિદ્યાર્થી મિત્રો, તો જોડાયેલા રહેજો, બરાબર? 2 ખૂટતી આવૃત્તિ હોય તો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જ્યાં પહેલી ખૂટતી આવૃત્તિ હશે ને, એના સામેવાળાને આપણે એ સપોઝ કરી લઈશું. અહીંયા એક જ છે, તો એના સામેવાળાને એ સપોઝ કરી લીધું. સામે 0 લખી દેવાનું, ઉપર માઇનસ વાળું લખવાનું, નીચે પ્લસ વાળું લખવાનું. 1 2 3 4 -1 2 3 4. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે એફઆઈ યુઆઈ, એટલે કે આ યુઆઈ વાળી લાઈન છે અને આ એફઆઈ વાળી લાઈન છે. બંનેનો ગુણાકાર કરવાનો. તો 7 દુ 14 પણ કેવા આવશે? -14 આવશે. 6 એકા 6 પણ કેવા આવશે? -6 આવશે. એફ ગુણ્યા 0, 0 હશે તો 0 થશે વિદ્યાર્થી મિત્રો. 13 એકા 13 થશે. એના પછી 20 દુ 40 થશે. 5 તરી 15 થશે.
અને 4 × 4 એટલે કે 16 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે હું તમને સૂત્ર કહું તો સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા, સિગ્મા એટલે કે સરવાળો કરવાનો, સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. આ ત્રીજા નંબરનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો પદ વિચલનનું. હવે એમાં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એ આપણે ધારી દીધો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બરાબર 16. તો આ પ્રમાણે પેન્સિલથી બોક્સ બનાવી દેવાનું. તમે પેન્સિલથી સરસ મજાનું ટેબલ બનાવી દેજો. એચ એટલે થાય વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ, એટલે કે અહીંયા બે નો ડિફરન્સ છે. હવે સિગ્મા એટલે સરવાળો થાય, તો જે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું હશે ને એનો સરવાળો કરવાનો, એને કહેવાય સિગ્મા એફઆઈ, અને આને કહેવાય વિદ્યાર્થી મિત્રો સિગ્મા એફઆઈ યુઆઈ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરીએ તો આ એફ આપેલું છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો હું લખી દઉં છું સિગ્મા એફઆઈ બરાબર આ એફ આપેલું છે ને વિદ્યાર્થી મિત્રો એફ ને આપણે એફ જ લખી દેવાનું, એના પછી પ્લસ કરીને બીજા બધાનો સરવાળો કરી દેવાનો. તો 7 ને 6 કેટલા થશે? 8 9 10 11 12 13, 13 ને 3 16, 16 ને 5 કેટલા થશે? 17 18 19 21, 21 ને 4 25, 25 નો 5 રો વધી પરી 2, 2 ને 1 3, 3 ને 2 5. એનો મતલબ કે જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 55. ફરીથી એક વખત તમારે કરી દેવાય, હું કરી દઉં છું. 7 ને 6 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 13, 13 ને 3 16, 16 ને 5 21 ને 4 25 નો 5 રો વધી પરી 2, 2 ને 1 3, 3 ને 2 5 બરાબર છે. તો સિગ્મા એફઆઈ કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? એફ પ્લસ 55 આવ્યા. તમે સ્મોલ એફ લખશો તો પણ ચાલશે. આ બધાનો સરવાળો તમારે કઈ રીતના કરવાનો? સૌથી પહેલા જે ઉપરના માઇનસ હશે ને એનો સરવાળો કરી દો. સરવાળો જ કરવાનો છે, ભલે માઇનસની નિશાની છે. 14 ને 6 કેટલા થશે? તમે કહેશો સર 20 થશે, તો 20 લખી દેવાના, પણ કેવા 20 લખવાના? -20 લખવાના. નીચે બધાનો સરવાળો કરીએ તો 6 ને 5 કેટલા થશે? 11, 11 ને 3 4, 11 ને 3 કેટલા થશે? 4 થશે, તો 4 લખી દઉં. 14 વધી પરી 1, 1 ને 1 2, 2 ને 4 6, 6 ને 1 7, 7 ને 84. પણ કેવા લખવાના વિદ્યાર્થી મિત્રો? પ્લસ લખવાના. જે નીચેના જે હોય 0 ની નીચે હોય એનો તમે સરવાળો કરો, એના આગળ પ્લસ લખો. 0 ના ઉપર હશે એનો સરવાળો કરો, એના આગળ માઇનસ લખો. તો 84 માંથી 20 જશે વિદ્યાર્થી મિત્રો, તો જવાબ શું આવશે? 4 માંથી 0 જશે તો 4 આવશે, અને 8 માંથી 2 જશે તો 6 આવશે, અને મોટી સંખ્યાની નિશાની એટલે કે સિગ્મા એફઆઈ યુઆઈ આપણને કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 64 મળ્યા. તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, બરાબર. હવે આપણે કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં આપણને મધ્યક આપેલો છે, એક્સ બાર કેટલો આપેલો છે? 18 આપેલો છે. તો એક્સ બાર ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે 18 લખી દઈશું. એ આપણે કેટલો સપોઝ કર્યો છે? 16 સપોઝ કર્યો છે. પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 64 એટલે કે 64 આવ્યા. સિગ્મા એફઆઈ એફ પ્લસ 55 વિદ્યાર્થી મિત્રો, અને એચ એટલે શું થશે? વર્ગ લંબાઈ કેટલાની આપેલી છે? 2 ની આપેલી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ તમે કટ ના કરતા, અહીંયા પ્લસ છે એટલે અહીંયા કટ નહીં થાય. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે છે. અહીંયા સુધી તમે કમ્પ્લીટ કરી દેશો. વર્ગ એમને એમ લખી દીધું, આવૃત્તિ એમને એમ લખી દીધું, મધ્ય કિંમત તમને શોધી દીધી, યુઆઈ એફઆઈ આટલું તમે કમ્પ્લીટ કરી દીધું, સૂત્ર લખી દીધું, કિંમત લખી દીધી. 4 માર્ક્સના દાખલામાં આટલું કરશો તો તમને 2 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો મળી જશે. પણ આપણે ટાર્ગેટ કેટલાનો છે? 20 માર્ક્સનો છે. તો તમે ધ્યાનથી જોજો. હવે તમારે શું કરવાનું? સૌથી પહેલા 16 છે ને વિદ્યાર્થી મિત્રો એને આપણે ડાબી બાજુ આપી દઈશું, તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 18 માઇનસ 16 થઈ ગયા. આ બધું વિદ્યાર્થી મિત્રો એમને એમ લખી દો. 64 અહીંયા એફ પ્લસ 55 ગુણ્યા 2. 18 માંથી 16 જશે તો જવાબ કેટલો આવશે? 2 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે હશે ને ગુણાકારમાં એને તમે અહીંયા મૂકી દો, એટલે નીચે જતું રહેશે. તો અહીંયા નીચે જતા રહ્યા, તો અહીંયા લખવાની આપણે વિદ્યાર્થી મિત્રો જરૂર નથી. આટલા સુધી તમને ખબર પડી ગઈ. 18 માંથી 16 ગયા તો આપણે કેટલા લખ્યા? 2 લખ્યા. અને આ જે ગુણાકારમાં 2 હતા એને આપણે નીચે મોકલી દીધા. 2 એકા 2, તો ઉપર કઈ ના વધ્યું તો 1 કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? ચોકડી ગુણાકાર, એટલે કે આ એફ પ્લસ 55 છે ને એને આપણે અહીંયા ઉપર મોકલી દઈએ. તો અહીંયા લખી દઉં છું એફ પ્લસ 55, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 1 હશે, એને 64 સાથે મૂકી દઈએ તો 64 એકા 64. હવે 55 ને બસ ખાલી એ બાજુ મૂકી દો વિદ્યાર્થી મિત્રો, તો 64 માઇનસ 55. તો 64 માંથી 55 જશે વિદ્યાર્થી મિત્રો, જવાબ કેટલો આવશે? ખબર ના પડે તો અહીંયા ફટાફટ આપણે કરી દેવાનું, બરાબર. 4 માંથી 5 ના જાય તો 4 ના ઉપર 14, 6 ના ઉપર 5, 14 માંથી 5 જશે તો વિદ્યાર્થી મિત્રો 9, 5 માંથી 5 જાય તો 0. તો એફ આપણને કેટલો મળ્યો? 9 મળ્યો. તો આપણી મિસિંગ ફ્રીક્વન્સી એટલે ખૂટતી આવૃત્તિ કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 4 આવી.
આ પ્રમાણે તમે સરસ રીતના કરશો તો તમારો અડધો માર્ક્સ પણ એ લોકો નહીં કાપે. બરાબર, ચલો એના પછી આપણે મધ્યસ્થનો દાખલો જોઈએ. એ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. એમાં પણ જો આપણી પાસે બે ખૂટતી આવૃત્તિ છે, એક એક્સ છે અને બીજી વિદ્યાર્થી મિત્રો વાય છે. વર્ગ અંતરાલ આપણે જોઈ જોઈને લખી દેવાનો. વર્ગ અંતર આપણે જોઈ જોઈને લખી દેવાનો. આવૃત્તિ જેને આપણે સિગ્મા એફઆઈ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સિગ્મા એફઆઈ ની ખાલી એફઆઈ કહીશું, એને પણ આપણે જોઈ જોઈને લખી દેવાની. હવે આપણને ખબર કઈ રીતના પડશે? કારણ કે મધ્યસ્થ આપેલો હશે, બહુલક આપેલો હશે અથવા તો મધ્યક આપેલો હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ આપેલો છે, એનો મતલબ કે આપણે મધ્યસ્થની રીતના દાખલો ગણવાનો. કુલ આવૃત્તિ એને એન કહેવાય, જેને આપણે સિગ્મા એફઆઈ પણ કહીશું. એ કેટલી આપેલી છે? 100 આપેલી છે. એનો મતલબ આ બધાનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 100 આવશે. આમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક CF નું ટેબલ બનાવવાનું, જેને કહેવાય કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઇંગ્લિશમાં, અને આપણે ગુજરાતીમાં કહીશું સંચય આવૃત્તિ. બરાબર. મધ્યકમાં આપણે શું કરતા હતા વિદ્યાર્થી મિત્રો? XI બનાવતા હતા, UI બનાવતા હતા, FI UI બનાવતા હતા. આમાં બે વસ્તુ તો આપણે જોઈ જોઈને બનાવવાની છે, અને ત્રીજું ખાલી CF નું ટેબલ બનાવવાનું. CF કઈ રીતના લખીશું વિદ્યાર્થી મિત્રો? એ પણ સહેલું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ આવૃત્તિ છે ને એને તમારે કોપી કરવાની છે આ રીતના. સાહેબ આવડી ગયું. હવે શું કરવાનું? બસ વિદ્યાર્થી મિત્રો તમારે નીચે પ્લસ કરતા જાઓ. 2 માં 5 ઉમેરશો તો કેટલા થશે? 7 થશે. 7 માં x ઉમેરીએ તો વિદ્યાર્થી મિત્રો શું થાય? x + 7 થાય. હવે x + 7 માં 12 ઉમેરીએ તો x ને તો એમને એમ જ રવા દેવાનું. ખાલી 7 માં 12 ઉમેરી દો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 19 થશે. હવે x એમને એમ રવા દો. 19 માં 17 ઉમેરી દેશો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 9 માં 7 ઉમેરીએ તો 36 થશે ને વિદ્યાર્થી મિત્રો? તો 36. તો 36 માં 20 ઉમેરી દઈએ, x ને એમને એમ રાખીએ તો કેટલા થશે? 56. હવે વિદ્યાર્થી મિત્રો y આવી ગયું તો x પણ લખો, એના પછી y પણ લખો, અને પછી 56 લખો. ફરીથી x પણ લખો, y પણ લખો, અને 56 માં 9 ઉમેરીએ તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 65 થશે. હવે x પણ લખો, y પણ લખો, 65 માં 7 ઉમેરીએ તો કેટલા થશે? 72 થશે ને? 72 થશે. અને 72 માં બીજા 4 ઉમેરો તો x + y + 76. આટલું ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો સર અમને કઈ રીતના ખબર પડે કે સાચું આવ્યું? તો એના માટે પણ એક બીજી ટ્રીક છે. શું કરવાનું? આ બધાનો સરવાળો કરી દો. આ x છે અને y છે વિદ્યાર્થી મિત્રો, હું એમને એમ લખું છું x + y + બીજા બધા તમે સરવાળો કરશો ને 2 ને 5 7, તો એ પણ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 76 જ આવશે. બરાબર. તો બધાનો સરવાળો કરી દીધો. હવે આ બધાનો સરવાળો બરાબર આપણને કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 100 આપેલું છે. તો એના બરાબર આપણે શું લખી દેવાનું? 100 લખી દેવાનું, અને આ બાજુ લખી દેવાનું સિગ્મા એફઆઈ. બરાબર. એને તમે n પણ કહી શકો છો. આટલું બધું લખશો ને તો પેલો જે ચેક કરવા વાળો બી કહેશે કે આને તો જબરજસ્ત આવડે છે વિદ્યાર્થી મિત્રો, કંઈક યુનિક દેખાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો ગણો ને એના પહેલા હું તમને થોડીક સલાહ આપીશ. તમારે શું કરવાનું? અહીંયા જે આપેલું છે ને વિદ્યાર્થી મિત્રો, એને અહીંયા થોડુંક સોલ્વ કરી દઈશું. x + y + 76 = 100. આટલું આપેલું છે. દરેક દાખલામાં કરવાનું છે, મધ્યક, મધ્યસ્થ, બહુલકના દાખલામાં. અહીંયા આપણે કેમ ના કર્યું વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીંયા માત્ર આપણી પાસે એક જ આવૃત્તિ હતી. જો 2 આવૃત્તિ હોત ને તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે કરી દેત. તો અહીંયા 2 આવૃત્તિ આપેલી છે તો x + y + 76 બરાબર આપણે કેટલા લખી દીધા? 100 લખી દીધા. હવે આપણે 76 ની પેલી બાજુ લઈ જઈએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો? x + y = 100 - 76. તો x + y બરાબર કેટલા થશે? 100 માંથી 76 જશે તો વિદ્યાર્થી મિત્રો 24 આવશે. એને સમીકરણ 1 નામ આપી દેવાનું. તમારે અહીંયા સાઈડમાં નથી કરવાનું, તમે તો નીચે જ કરવાનું છે. બરાબર. બસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થનું સૂત્ર વાપરીશું. તો મધ્યસ્થને આપણે શેના વડે દર્શાવીશું? કેપિટલ M વડે. તમને ખબર જ હશે. સૂત્ર શું થશે? M = L + n/2 - CF છેદમાં F × H. આ રહ્યું આપણું સૂત્ર છે. આ તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. M એટલે મધ્યસ્થ થશે. હવે આના માટે તમારે ઉપર બધું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું સાઈડમાં લખું છું. M એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? એના માટે સૌથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ લેવો પડશે. તો મધ્યસ્થ વર્ગ કઈ રીતના લઈશું? બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. મધ્યસ્થ કેટલો આપેલો છે? અહીંયા જુઓ.
મધ્યસ્થ 525 આપેલો છે. તો અહીંયા તમે હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ માટે ખાલી. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, મધ્યસ્થ એ લોકોએ આપેલો છે 525. તો અહીંયા સૌથી પહેલા તમે જુઓ મધ્યસ્થ ક્યાં દેખાય છે, એટલે કે 525 શેમાં આવશે? તમે કહેશો સર મધ્યસ્થ તો 525 આ બંનેની વચ્ચે આવે. એ તો તમને ખબર પડે, મધ્યસ્થ કેટલો આપેલો છે 525. તો 525 કોની વચ્ચે આવશે? 500 ને 600 ની વચ્ચે આવશે. તો આને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહી દઈશું? મધ્યસ્થ વર્ગ કહીશું. શું કહીશું? મધ્યસ્થ વર્ગ કહીશું. હવે ધ્યાનથી જોજો, તમારે શું કરવાનું છે, જે પણ મધ્યસ્થ વર્ગ આવ્યો ને એની જે અધસીમા બિંદુ હશે એને શું કહેવાનું? એલ કહેવાનું. તમારે આવું બધું નથી કરવાનું, તમારે અહીંયા સરસ રીતના લખવાનું છે કે મધ્યસ્થ વર્ગ કેટલો છે? 500 થી 600 છે. તો એલ શું થશે વિદ્યાર્થી મિત્રો? 500 થશે. જે અધસીમા બિંદુ હશે એ લેવાનું. એના પછી આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો એની બાજુવાળી લઈ લેવાની, જે એફઆઈ કહેવાય. તો એફ બરાબર કેટલા લેવાના? 20 લેવાના. તો અહીંયા હું લખી દઉં છું એફ બરાબર 20. હવે આપણી પાસે શું વધે છે? સીએફ વધે છે. તો સીએફ એના બાજુનું નહીં લેવાનું વિદ્યાર્થી મિત્રો, સીએફ એના ઉપરના વર્ગનું લેવાનું, એ યાદ રાખજો. સીએફ ક્યાં લેવાનું વિદ્યાર્થી મિત્રો? એના ઉપરનું લેવાનું. તો સીએફ કેટલું આપેલું છે? એક્સ પ્લસ 36. તો અહીંયા સીએફ લખી દઈશું વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ 36 લખી દીધું. હવે શું વધ્યું? એચ વધ્યું. એચ એટલે વર્ગ લંબાઈ થાય. તો વર્ગ લંબાઈ અહીંયા વિદ્યાર્થી મિત્રો 100 નો ડિફરન્સ આપેલો છે બધામાં. તો એચ બરાબર કેટલા લખવાના? 100 લખી દેવાના. હવે શું વધ્યું? એન વધ્યું. તો એન તો આપણને પહેલાથી જ એ લોકોએ 100 આપેલું છે. તો એન બરાબર આપણે પણ કેટલા લખી દઈશું? 100 લખી દઈશું. બરાબર. હવે આપણે કિંમત મૂકતા જઈએ. હવે એમ મધ્યસ્થ કેટલો આપેલો છે? 525 આપેલો છે. તો ધ્યાનથી જોજો, મધ્યસ્થ એમની જગ્યાએ આપણે શું લખીશું? 525 લખીશું. બરાબરના નીચે બરાબર. એલ એટલે કે આપણે કેટલા લીધા? 500 લીધા. તો અહીંયા 500 લખી દઈશું. એન હું ડાયરેક્ટ લખું છું, એન બરાબર 100 આપેલા છે, પણ 100 ના અડધા કરીશું તો કેટલા થઈ જશે? 50 થઈ જશે. હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, સીએફ કેટલો આપેલો છે? એક્સ પ્લસ 36 છે. અહીંયા તમને દેખાતું હશે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસની નિશાની છે ને, તો આ બંને આપણે માઇનસ કરી દેવાના, કારણ કે અહીંયા જો બ્રેકેટ કરીશું પણ કન્ફ્યુઝન ના થાય એના માટે હું તમને કહું છું. અહીંયા બે કિંમત આપેલી છે એક્સ પ્લસ 36. તો બંને વિદ્યાર્થી મિત્રો તમે શું કરી દો? માઇનસ કરી દો, કારણ કે બાર માઇનસની નિશાની છે, તમને ભૂલ ના પડે એના માટે. એફ કેટલા લેવાના છે? 20 લેવાના છે. અને એચ કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે 100 આપેલા છે. બરાબર. આટલું તમે કરશો તો પણ તમને 2 માર્ક્સ એ લોકો આપી જ દેશે. હવે 500 ને વિદ્યાર્થી મિત્રો આ બાજુ લઈ જઈએ તો 525 માઇનસ 500. હવે આ 50 માંથી 36 કાઢી દઈએ વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે? 14 આવશે. અને માઇનસ એક્સ એમ ના એમ. અહીંયા તમારે 0 0 કટ કરવું હોય તો કરી દેવાનું. અહીંયા કટ ના કરતા. બરાબર. અહીંયા પ્લસ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કટ કરી શકશો. ડાયરેક્ટ તમે 20 50 100 કટ કરી શકો, અથવા 0 0 કટ અને 2 5 10. તો અહીંયા વધ્યા ખાલી 5. અહીંયા મેં મલ્ટિપ્લિકેશન, અહીંયા તો કંઈ કરવાની જરૂર નથી. બરાબર. અહીંયા હું તમને કૌંસ કરી દઉં. 525 માંથી 500 જશે વિદ્યાર્થી મિત્રો, કેટલા આવશે? 25 આવશે. આ મલ્ટીપ્લાય વાળા 5 ક્યાં જતા રહેશે? ડિવાઈડમાં જતા રહેશે. તો અહીંયા શું વધશે? 14 માઇનસ એક્સ. પાયો પાયો 25 થશે. તો 5 બરાબર 14 માઇનસ એક્સ. માઇનસ એક્સ ને આ બાજુ આપી દે, પ્લસ એક્સ થઈ જશે. 5 ને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ 5 થઈ જશે. 14 માંથી 5 જશે વિદ્યાર્થી મિત્રો, તો જવાબ શું આવશે? 9 આવશે. એક્સ ની કિંમત મળી ગઈ. વાય ની કિંમત શોધવી હોય તો આપણે સરસ મજાનું પહેલા કરી જ રાખ્યું છે કે બંનેનો સરવાળો કેટલો થાય છે? 24 થાય છે. તો અહીંયા લખી દેવાનું કે એક્સ પ્લસ વાય બરાબર 24. એક્સ આપણે 9 શોધી દીધા, તો 9 પ્લસ વાય બરાબર 24. તો વાય બરાબર શું થશે? 24 માઇનસ 9. તો વાય બરાબર કેટલા આવશે? 15 આવશે. સરસ મજાનું પેન્સિલથી આપણે બોક્સ બનાવી દેવાનું, અને તમે જોઈ શકો છો કેટલો સરસ દાખલો દેખાય છે. તમારે ટેબલ બનાવવાનું પેન્સિલથી સરસ મજાનું, એના પછી આ પ્રમાણે શોધી દેવાનું. સૂત્ર પછી આ લખવાનું. બરાબર. આ લખી દીધા પછી તમારે આ લખવાનું, પછી સૂત્ર લખવાનું. મેં એક પેજમાં મારે થયું છે, પણ તમારે 2 પેજ સરસ મજાના થઈ જશે. તો આ પ્રમાણે મધ્યસ્થનો દાખલો જોયો આપણે, ખૂટતી આવૃત્તિ વાળો, અને એના પહેલા મધ્યકનો દાખલો જોયો. સાથે સાથે આપણે બીજા બધા પેપર સેટના પણ સોલ્યુશન અપલોડ કરી દીધા છે સરસ રીતના. 80 માંથી 80 માર્ક્સ પણ તમે લાવી શકશો. તો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.